ખીચડી ના ખાતાને ખાતા કરવાની રીત એટલે સ્વાદિષ્ટ, હેલ્ધી, શાકભાજીથી ભરપૂર એવી મસાલા ખીચડી. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને અન્ય મિત્ર વર્તુળની અંદર શેર કરશો. તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ શાકભાજીથી ભરપૂર એવી સ્વાદિષ્ટ મસાલા ખીચડી. સૌપ્રથમ એક કઢાઈની અંદર 1 ચમચો તેલ અને 1 ચમચી જેટલું મેં ઘી ઉમેરી દીધેલ છે. ઘી નાખવાથી ખીચડીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ત્યારબાદ 1.5 ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જીરું, 1 ચપટીક જેટલી હિંગ, નાના 2 તજના ટુકડા, 2 લવિંગ અને 2 મરી અને કરી પત્તાને મેં ઉમેરી દીધેલ છે. ત્યારબાદ અહીં આગળ મારી પાસે લીલું લસણ હોવાથી મેં લીલું લસણ ઉમેરી દીધેલ છે. ના હોય તો તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો. અને જો તમે જૈન હોય તો ડુંગળી લસણને સ્કીપ પણ કરી શકો છો. સાથે સાથે 1.5 ચમચી જેટલું કેપ્સિકમ મરચું સમારીને મેં લઈ લીધેલ છે. એક નાનકડો ટુકડો આદુનો ક્રશ કરીને લઈ લીધેલ છે. ત્યારબાદ મિક્સ શાકભાજી કે જેની અંદર મેં વટાણા, ગાજર અને ફુલાવરનો ઉપયોગ કરેલ છે. તમે તમારી પાસે જે અવેલેબલ શાકભાજી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં આગળ મેં લીલી ડુંગળી થોડીક લઈ લીધેલ છે. સ્વાદ અનુસાર શાકભાજીના પ્રમાણમાં મેં મીઠું અહીં આગળ લઈ લીધેલ છે. ત્યારબાદ 1 ચમચી જેટલું મરચું, હળદર, ધાણા જીરું પાવડર ઉમેરીને બધા શાકભાજીને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેને થોડીક વાર ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું. શાકભાજી અધકચરું ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે 1 ટામેટું ઉમેરી દઈશું. જેટલું શાકભાજી વધુ તેટલી ખાવાની વધુ મજા આવે છે અને આ રીતની ખીચડી એકદમ ફાઇબર રીચ પણ બને છે. અહીં આગળ મેં ઓલરેડી સાદી ખીચડી બનાવીને રાખી છે કે જેની અંદર મેં 1/2 કપ જેટલા મગની ફોતરાવાળી દાળ, 1/2 કપ જેટલા ચોખા અને સાથે સાથે મીઠું, હળદર અને થોડાક પ્રમાણમાં મેથી અને એકદમ 1 દોરા જેટલો ઘી ઉમેરી અને 3.5 ગણું પાણી ઉમેરી ખીચડી બનાવી લીધેલ છે. ખીચડી ઠંડી થાય એટલે આ રીતે તમે શાકભાજીની સાથે તેને મિક્સ કરી શકો છો. ખીચડી થોડીક ઢીલી હોય તો વધુ સારી મજા આવે છે. માટે અહીં આગળ મેં થોડા પ્રમાણમાં પાણી ઉમેરી દીધેલ છે. ખીચડી વ્યવસ્થિત રીતે મિક્સ થયા બાદ તેને થોડીક વાર આપણે ચડવા દેવાની છે. તમે તમારા સ્વાદ અનુસાર મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. આપણી ખીચડી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ ખીચડીને તમે કઢી સાથે, દહીં સાથે, છાશ સાથે કે પાપડ સાથે ખાવાની એક અલગ જ મજા હોય છે. હવે આને ગાર્નિશ કરવા માટે મેં કોથમીર ઉમેરી દીધેલ છે. તો આપણી ખીચડી તૈયાર છે. મેં તો બનાવી લીધી. તમે ક્યારે બનાવો છો? કેવી લાગી આપને આ રેસિપી તે મને કોમેન્ટમાં અચૂકથી જણાવશો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.